નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો કે જેઓ જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષા પાસ કરી છે અને હવે 20,000 કરતાં પણ વધારે જે વિદ્યાર્થીઓ સ્કોલરશિપ પ્રાપ્ત કરવાના છે એ તમામ વિદ્યાર્થીઓ એક જ રાહ જોઈ રહ્યા છે કે જ્ઞાન સાધના સ્કોલરશિપની પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી ક્યારે મુકાશે. તો મિત્રો, અહીંયા પ્રોવિઝનલ આન્સર કી આજે મુકાઈ ગઈ છે. તેના પેપરના જવાબો સાથે સંપૂર્ણ પેપર સોલ્યુશન મિત્રો આપણે મૂકીએ છીએ. ધોરણ 8ના જે વિદ્યાર્થીઓ છે એ 8ના વિદ્યાર્થીઓએ 30 તારીખે જે પરીક્ષા આપી હતી વર્ષ 2024માં, એ તમામ વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ આન્સર કી મુકાઈ છે. એમાં તમને કોઈ પણ જાતના પ્રશ્નની ચર્ચા હોય તો તમે એ પ્રશ્ન તમે સાચો જવાબ તમે લખી અને મોકલી શકો છો. તેની પણ હું તમને આ વિડીયોમાં માહિતી આપવાનો છું. તો ચાલો મિત્રો, ઝડપથી તમે જે પ્રશ્નો મૂક્યા છે એની જે આન્સર કી છે એ આન્સર કી અહીંયા મુકાયેલી છે. સૌપ્રથમ તમને જણાવું કે તમારા મોબાઈલની અંદર આ રીતે જે આન્સર કી છે એ આન્સર કી મુકાયેલી છે. પરંતુ આપણે એક સુંદર મજાનું પેપર લઈએ અને પેપરોમાં આપણે એના સાચા જવાબો શોધવાનો પ્રયત્ન કરીશું. કારણ કે દરેક વિદ્યાર્થી પાસે આવી જે આન્સર કી છે એ આન્સર કી હશે, પણ એ પ્રકારનું જે પેપર છે એના જ જવાબો હશે. એટલે એક પેપર આપણે લઈએ છીએ અને એમાંથી જે સાચા જવાબો છે એ તમારી સમક્ષ હું બતાવું છું. ઝડપથી લેશું એટલે ફક્ત હું પ્રશ્ન નહીં વાંચું, તમને સાચા એના વિકલ્પો આપીશ. મિત્રો, પહેલા પ્રશ્નમાં એ છે, બીજા પ્રશ્નની અંદર મિત્રો એ છે, ત્રીજા પ્રશ્નની અંદર પણ એ છે, ચોથા પ્રશ્નની અંદર પણ એ છે. એટલે 1થી 4 જે પ્રશ્નો છે, 1થી 5 જે પ્રશ્નો છે એની અંદર એનો સાચો જવાબ છે. તમે જોઈ શકો છો. છઠ્ઠા પ્રશ્નની અંદર બી સાચો જવાબ છે. સાતમા પ્રશ્નની અંદર સી સાચો જવાબ છે. આઠમા પ્રશ્નમાં એ સાચો જવાબ છે. નવમા પ્રશ્નમાં એ સાચો જવાબ છે. 10મામાં બી એનો સાચો જવાબ છે. તમે તમારા પેપર સાથે આને મિલાવી શકો છો મિત્રો. બીજું, આગળના પ્રશ્ન 11મો ક્રમાંક છે, એની અંદર પણ બી સાચો જવાબ છે. 12મામાં સી સાચો જવાબ છે. 13માં બી સાચો જવાબ છે, બી બરોડા. અને 14મામાં એ સાચો જવાબ છે. 15મો જે પ્રશ્ન છે એમાં બી બરોડા સાચો. 16મો પ્રશ્ન છે એમાં એ અમદાવાદ. 17મો પ્રશ્ન છે એમાં બી બરોડા. અને 18મો પ્રશ્ન છે એની અંદર એ અમદાવાદ એનો સાચો જવાબ છે મિત્રો. આગળ વધીએ તો અહીંયા 24મો પ્રશ્ન છે, એમાં અહીંયા તમે જોઈ શકો છો સી છે, 19માં સી, 20માં ડી, 21માં સી, 22માં એ. તમે તમારા પેપર સાથે આ વિકલ્પો મિલાવી શકો છો. આગળ વધીએ છીએ તો આગળનો ક્રમાંક આવ્યો 23મો. 23માં એ છે, 24માં બી અને 25માં એ તમે જોઈ શકો છો ડી છે. અને 26માં એનો એ સાચો જવાબ છે. ત્યાર પછી 27માં સી, 28માં બી, 29માં એ, 30માં અહીંયા સી છે અને અને 31. ત્યાર પછી 32માં એ, 31માં ડી અને 32માં સી. આગળ વધીએ છીએ તો આગળનો પ્રશ્ન ક્રમાંક આવે છે 33મો. 33માં ડી છે, 34માં સી, 35માં ડી, 36માં સી, 37માં સી, 38માં એ અને 39માં સી અને 40માં સી અને 41માં બી, 42માં સી, 43માં એ, 44માં બીની કેન્સલ કરી અને ડી સાચો જવાબ છે. 45માં સી એનો સાચો જવાબ છે. ત્યાર પછી 46માં એ, 47માં ડી, 48માં બી, 49માં બી, 50માં સી, 51માં એ, 52માં સી,
53માં એ, 54માં ડી, 55માં ડી અને 56માં એ એનો સાચો જવાબ છે. આ પ્રોવિઝનલ આન્સર કીના સાચા જવાબો હું તમને પેપરમાં ટીક કરીને બતાવું છું કે જુદી જુદી સિરીઝના પેપરો હોય તેમ છતાં તમે એની અંદર શાંતિથી જોઈ શકો. 58માં સી, 59માં બી, 60માં બી, 61માં સી, 62માં એ, 63માં બી, 64માં એ, 65માં સી, 66માં ડી, 67માં અહીંયા તમે બી, 68માં સી અને 69માં ડી એનો સાચો જવાબ છે. 70માં જોઈએ આપણે એ, 71માં બી, 72માં સી, 73માં બી, 74માં ડી, 75માં સી, 74માં બી, 77માં એ, 78માં બી, 79માં સી, 80માં એ અને 81માં બી ભૂકંપ. ત્યાર પછી 82મો પ્રશ્ન છે, એમાં બી છે, 83માં ડી છે, 84માં એ, 85માં સી, 86માં ડી દાહોદ, 87માં એ દ્વિગુ સમાસ છે, 88માં અવસ્થા, 89માં તરભણું અને 90માં બી, 91માં ડી, 92માં એ, 93માં સી અને 94માં એ અને 95માં બી એ એના સાચા જવાબ છે. ત્યાર પછી ક્રમ આવે છે. 96માં સી, 97માં એ, 98માં ડી, 99માં સી, 100માં બી, 101માં એ, 102માં સી, 103માં ડી, 104માં એ, 105માં બી, 106માં એ, 107માં સી. ત્યાર પછી 108માં એ, 9માં એ, 10માં એ, 11માં ડી, 12માં બી, 13માં એ, 14માં એ, 115માં બી, 116માં એ, 117માં બી, 118માં એ, 119માં એ અને 120માં એ. 119માં ડી અને 120માં એ એનો સાચો જવાબ છે. મિત્રો, આશા રાખું છું કે જ્ઞાન સાધના સ્કોલરશિપનું જે પરીક્ષાનું જે પ્રોવિઝનલ આન્સર કી છે એ મેં તમારા સુધી પહોંચાડી, તમને ગમી હશે, તમે સોલ્યુશન કર્યું છે. મિત્રો, તમે નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અવનવી વાતો તમને આ ચેનલ દ્વારા જાણવા મળશે. સાથે સાથે તમારા મિત્રોને શેર કરજો અને ગમે વિડીયો તો લાઈક આપજો. તો ચાલો મિત્રો, આ પ્રોવિઝનલ આન્સર કીમાં તમને કોઈ પ્રશ્ન જણાય તો તમે એનો સાચો જો પ્રશ્ન હોય તો એનું પ્રૂફ દ્વારા તમે પરીક્ષાની કચેરીએ તમે આપી શકો છો. તો ચાલો મિત્રો, આશા રાખું છું વિડીયો તમને ગમ્યો હશે. લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને તમારા તમામ મિત્રોને આ વિડીયો મોકલજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આ હસમુખ પટેલના આત્મભાવી રામ રામ.